નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી પ્રક્રિયા લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે બંને ગ્રુપની લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે ટેટ અને ટાટના એટલે કે શિક્ષક ભરતીના ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય, એટલે કે વિદ્યા સહાયક ભરતીમાં જે ફેરફાર અને 15થી 20 દિવસમાં જે શિક્ષણ ભરતી એટલે કે વિદ્યા સહાયક ભરતીના જાહેરનામા બાબતે જે શિક્ષણ મંત્રીએ વાત કરેલી છે તેની માહિતી જે આર્ટિકલમાં આપેલી છે તે પ્રમાણે આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો ટેટ અને ટાટના ઉમેદવારો માટે જે મહત્વના સમાચાર એટલે કે ભરતીને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જે આંદોલન બાદ વાત કરેલી છે, એટલે કે જે 5 સપ્ટેમ્બર 2024ના જે આર્ટિકલ આપવામાં આવેલો છે. તો મિત્રો, સૌપ્રથમ જે ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષણના દિવસે જે ઉમેદવારો આંદોલન કરેલું એટલે કે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો રજૂઆત માટે પહોંચ્યા હતા, જેમાં કાયમી ભરતી કરવાની નોટિફિકેશન બહાર પાડવાની જે માંગ કરવામાં આવેલી હતી. તો આ બાબતે જે ટેટ અને ટાટના આંદોલનના શિક્ષકો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને મળ્યા હતા અને આ વિશે મુખ્યમંત્રીને આવનારા શિક્ષક દિવસ સુધીમાં તમામ ટેટ ટાટ પાસ શિક્ષકોને શાળામાં ફરજ ઉપર હશે તેવું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ જે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે વિદ્યા સહાયકમાં પણ ફેરફાર કરવા અને સમયસર ભરતી કરવામાં આવશે. તે ઉપરાંત 15થી 20 દિવસ સુધીમાં જે ટેટ અને ટાટની અને વિદ્યા સહાયકની પણ ભરતી સમયસર કરવામાં આવશે, એવું જે શિક્ષક મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે ટૂંક સમયમાં જે શિક્ષક ભરતી આવવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે. તે જ પ્રમાણે જે 15 જૂન આસપાસ કાયમી ભરતી આવશે એવું પણ કહેવામાં આવેલું હતું. પણ જે મુખ્યમંત્રી અને મંત્રીઓ 1 સપ્ટેમ્બરની આસપાસ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવશે એવી ટ્વીટ પણ કરવામાં આવેલી હતી. એટલે ત્યાં જે બંને કેમ્પ પણ પૂર્ણ થઈ ગયો છે, એટલે ટૂંક સમયમાં જ આ શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી શકે છે.